જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે આજના વ્લોગમાં. તો ગાઈઝ, આજનો વ્લોગ ચાલુ થાય છે આપણા મામાના ઘરેથી. અને આજે બધા ભેગા થયા છે, મમ્મી, મામી, આ બધા જો અત્યારે છે ને ગામડેથી દૂધ આવ્યું છે ને એની પ્રક્રિયા ચાલુ છે. કેમ છે સ્મિતભાઈ? કેમ તમે કઈ બોલતા નથી આજ? હા છે મિલન મામા. કેમ છે? રામ રામ. જય શ્રી કૃષ્ણ. આપણા મોટા મામા પ્રખ્યાત. ના છે સ્મિતભાઈ, નાયા વગરના કપડા બદલી લીધા છે. તને બધી ખબર હોય નાયા હજી હમણાં આવી છે. નાઈ લીધું છે સ્મિતભાઈ આજે. નાઈ લીધું છે. તો બસ જો આપણે છે ને પહોંચી ગયા છે મામાના ઘરે. આજે આપણે નાખવાનો છે ડેરો. આપણે વેકેશન કરવા આવ્યા છે મામાના ઘરે. અત્યારે આવી ગયા છે આપણે નાસ્તો કરવા માટે. અત્યારે વાગ્યા છે 6 અને આપણે પહોંચ્યા. અત્યારે આવી ગયા છે આપણા છોલે ભટુરે. આ છે ભટુરે ને આ છે આપણા છોલે. ટ્રાય કરીએ કેવા છે. હાલો મિલન મામા, ટ્રાય કરો. કેવા લાગે રિવ્યુ આપો પછી. ગરમા ગરમ સુગંધ મસાલા નાખે એટલે હારી જ આવે ને. મસ્ત છે ને. તો હાલો આપણે ખાઈ લઈએ છોલે ભટુરે. ચાખો જ ખરા. અત્યારે આપણે પહોંચી ગયા છે દહીપુરી ખાવા માટે. અને આપણી દહીપુરી ઓર્ડર કરી દીધી છે કુમાર એન્ડ સ્પાઇસમાં. પાણીપુરી, દહીપુરી, પીઝા બધું મળી જાય તમને. ચીઝ દહીપુરી. તમારું રાય જણાવો, ચીઝ દહીપુરી કેમ ખાઈ શકો તમે? ટ્રાય કરો. માટે ઘરમાં સાદી જ કરવી, દહીપુરી ખાલી સાદી. તમારી ચીઝ દહીપુરી કોમ્બિનેશન વિચારો તમે ખાલી. ચીઝ દહીપુરી એમ ન થાય કે તમને એમ જેલનું ખાવાનું આપતા હોય એમ દહીં અને ચીઝ. તોય મળે જો અહીંયા અમે સુરતમાં કઈ ઘટે નહીં. તમને બધી વેરાયટી મળી જાય. તમે વિચાર્યું નહીં હોય એવું. સાચી વાત છે, બધી વેરાયટી મળી જાય. સ્વાદી સારો, સ્વાદ એક નંબર. ફ્રીનું પ્રમોશન 200 રૂપિયા લાગશે ભાઈને કઈ. ફ્રીનું પ્રમોશન કરીએ છે. તો આપણી બને છે અત્યારે ચીઝ ખાલી સાદી દહીપુરી. ચીઝ દહીપુરી અમે નથી ટ્રાય કરવા માંગતા અત્યારે. નેક્સ્ટ ટાઈમ ક્યારેક હિંમત લઈને આવશું. ગાઈસ આપણે આવી ગયા બેહી જાવ મામા. આપણે આવી ગઈ છે દહીપુરી. બધી ટેસ્ટિંગ પેલા મામા પાસે કરાવવાની છે. રિએક્શન આવતા વાર લાગશે. લ્યો હાલો, તમારું કેવું ઊમ થાય જોઈએ આપણે. મને સ્વાદ જ નથી આવતો. સારી છે તો ખાઈ લઈએ. એક નંબર. મસ્ત ફ્લેવરની સોડા મારી પાસે. આપણી થમ્સઅપ જીરા ફેન્ટા વાળા, આ જીરા વાળા, આપણે થમ્સઅપ વાળા. ફ્લેવરની સોડા આવી ગઈ. ક્યાં? ये दुकान वाला, ये दुकान वाला. અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે અને મહેમાન આવી ગયા છે. ખુશીબેન આ 12માનો સ્ટુડન્ટ છે ને એટલે થોડાક ભણવામાં બહુ બિઝી રહે છે. અને આજે આપણે બનવાની છે સ્પેશિયલ પાઉંભાજી. અને એ અમારા મામી બનાવવાના છે. કા મામી? તમે બનાવવાના ને? આ આવી ગયા છે આપણા પાઉં અને અંદર જામી ગઈ છે મંડળી. રિહાઈ ગયા છે. હાલો સ્મિતભાઈ રિહાઈ ગયા છે. એટલે મારે ન જવું. હાલો આ ભાઈ રિહાઈ ગયા છે અને અહીંયા બનાવે છે મામી ભાજીની તૈયારી કરે છે. આ બધું થાય છે.
તો અત્યારે સ્મિતભાઈ ટ્રાય કરે છે આપણી હોન્ડા ઉપાડવાની. પેટ્રોલ તો સી એમ જોવો ને ભાઈ સામું દેખાય છે. ટોળાઈ ન જાય નશો કરે છે પેટ્રોલનો. આ ગાડી કેટલા ટાઈમથી બંધ હતી અને અત્યારે હવે ચાલુ કરે છે. હા સ્મિતભાઈ રિપેર કરી છે મારા. ઉપડે છે કે નહીં જોઈએ. કારીગરાઈ કરે છે ગાડીમાં, કારીગરી કરે છે. ઉપડતી નથી, કીક નથી લાગતી. હોન્ડા એ એક્ટિવા આપતો ને, એક્ટિવા વજન વાળી છે ઈ ખબર નહીં હોય. કારીગરી કરો છો પણ નહીં. ઓલો પ્રણીખ્યો પડે ને વજન વાળી છે. અહીંયા બીજા કારીગર હવે જેમ મોટા થાય છે ને એમ ગાડીઓને મૂકતા નથી. એ ધીરે હોય એલા. હવે બીજા કારીગર આવ્યા છે. ઓલો કેમ ઝટકા મારે છે? એક વારમાં આપણે સોડા પીને આવ્યા હતા ને આ લોકોએ જીત કરી છે એટલે આવી ગયા સોડા પીવા માટે. બગીરા લવર છે ઈ. ઓરેન્જ અને આ ફ્રૂટી વાળા બાયલા ફ્રૂટી પીવે. હા હા ઓરિજિનલ ચાવી. આને એક ફ્રૂટી, એક બગીરા ને એક ફ્રૂટી અને એક બાબા. એક કઈ નહીં, એક કઈ નહીં. આપણે ફ્રૂટી વાળા મોંઘા પડી ગયા આપને. 30 વાળી આપણે મફત ના, આપણે ખાઈ નહીં, એક કઈ નહીં. તો ગાઈસ અત્યારે છે ને ફ્રૂટી ને બગીરા ભેગા. પેલા આમાં ફ્રૂટી બગીરા ને જીરા નાખો થોડી. કેમ્પા ની અંદર ફ્રૂટી બગીરા અને જીરા આખી ફૂલ થઈ ગઈ છે. હવે ટ્રાય કર. મને ટ્રાય કરવા દે. આન કરતા ઝેર હારું પ્રણી થયા. કોઈ તન ટટી મને ટ્રાય કરું દાવ નાગિન એ કેવું ટ્રાય કરે છે. ભંગાર યાર એટલે કીધું કોઈ તન ગયું. સ્મિત નું એવું જ હોય. મારું એવું નતો. સિમ્પલ બગીરા, બગીરા વાળા, જીરા વાળા મિક્સ બધું ભેગા. ફ્રૂટી વાળા કયા વચ્ચે આવ્યા થાય છે જીરા. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે ગોલો લેવા માટે, હું અને મામા. તો આપણે કરી દઈએ અત્યારે ગોલો ઓર્ડર ને આપણે લઈ જવાના છે. તો ગાઈઝ આપણો આવી ગયો છે ચોકલેટ. આ કાલા ખટ્ટાવાળા, આ કાલા ખટ્ટાવાળા, આ બીજા કાલા ખટ્ટાવાળા. કેવો લાગ્યો સ્મિતભાઈ? હે એ તો મસ્ત જ લાગે ને ગોલા તો તમને. કેવો મામા અમાર સુરતનો ગોલો ચાખો. એ હાવ ખોટાડા ખાતા નહીં તો મૂકી દો, ખાતા જ નહીં. મસ્ત છે ને. અહીંયા આપણે ખાતા જ હોય એટલે આપણે જ ભાવતો જ હોય. હું બોલતી રહી ને ત્યાં ખાઈ જાય બધો. ઉપર ઉપરનો માલ જ ખાય હો ખાલી. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 2 ને અત્યારે આપણે ભૂખ લાગી એટલે આવી ગયા પાઉંભાજી ખાવા માટે. તો આજના વિડીયો માટે એટલું જ.